મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો આગેવાનો અને સમગ્ર જિલ્લામાંથી પધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજકોટ જિલ્લા પંચાયત નીચે આવતી તમામ તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની આપણી ભવ્ય જીત થઈ છે, ત્યારે ચૂંટાયેલા તમામ સદસ્યોને હૃદયપૂર્વકની અભિનંદન અને શુભકામનાઓ આપું છું. સાથે સાથે બે ત્રણ વસ્તુઓ ચૂંટાયેલા સદસ્યો માટે કે જ્યારે ઇલેક્શન હતું ત્યારે નગરપાલિકાની ટિકિટ હોય, તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની, એ બેઠકો ઉપર અનેક આપણા કાર્યકર્તાઓએ ટિકિટની માગણી કરેલી હતી અને એટલા કાર્યકર્તાની વચ્ચે તમને એમાંથી આપણું સંગઠન અને પાર્લામેન્ટરી બોર્ડે તમારી પર વિશ્વાસ રાખી અને તમને ઉમેદવારી કરવાની તક આપી હતી અને ઉમેદવારી કર્યા પછી એક સીટ તાલુકા પંચાયતની સામાન્ય આવતી તો એની નીચે અનેક આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વોટિંગના દિવસે કહ્યા છે કેવી પરિસ્થિતિ હતી, કેટલી ગરમી હતી, એમાં અનેક કાર્યકર્તાઓએ તમને જીતાડવા માટે ખૂબ મહેનત કરી છે. એટલે આવનારા 5 વર્ષ સુધી કીધું કે એક વિસ્તારની અંદર સારું કામ આપણા દ્વારા થાય, કારણ કે જેટલું તમે સારું કામ કરશો એટલો ભારતીય જનતા પાર્ટીના ખાતાની અંદર જવાનું છે. એટલે અનેક કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે અને મહેનતનું પરિણામ આપણા દ્વારા ક્યાંય કોઈ કાર્યકર્તાઓને મુશ્કેલી ન પડે માટે તમામ સાથે મળીને આપણે પ્રયાસો કરીએ એટલી તમારી સૌ પાસે એક વિનંતી છે. અને સાથે સાથે બીજું કે આપણી જીતની અંદર સંગઠનનો ખૂબ મોટો સિંહ ફાળો છે. તમે બધાએ માર્કિંગ કર્યું છે કે સંગઠનના બૂથ સુધીના કાર્યકર્તાઓ તમને જીતાડવા માટે, પાર્ટીને જીતાડવા માટે કામ કરતા હતા. એટલે મારી વિનંતી છે ચૂંટાયેલા સદસ્યો પાસે કે જ્યારે પ્રદેશમાંથી સંગઠનનું કોઈ કામ, કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈ છે કે સંગઠનનું કામ આવે ત્યારે ચૂંટાયેલા આપણા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના સંગઠનના કામની અંદર સંગઠનના જે આપણા મંડળના પ્રમુખ છે એ આકલ કરે ત્યારે સૌથી પહેલી જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે આપણે એની સાથે ખભો મિલાવી અને સંગઠનનો આપણો વ્યાપ વધે અને મજબૂતાઈથી કામ કરો એ તમારી સૌ પાસે અપેક્ષા છે. વિશેષની કહેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે. 11મી તારીખે જે પ્રમાણે અહીંથી જિલ્લામાંથી વ્યવસ્થા થઈ છે એ પ્રમાણે આપણે સૌ કાર્યક્રમ